રમઝટવાળાને આપણે બહુ વધારે ન કરાય, તબતબાવે જાય ને આવે પાસે. અને આજે અમારી સોસાયટીમાં કંઈક મસ્ત મજાના ગરબા ડે છે. આજે મહાઆરતી છે અને બધાને ટ્રેડિશનલ કપડાં પહેરીને એક હાથ સે દો, એક હાથ સે લો. તુરિયા મોકલા એ કડવા. ભાઈ આજે આપણું જોરદાર એવું ભજીયું થઈ ગયું છે. કોકે ને કોકે ફોન કર્યો જ હશે જીબી માં કે ભાઈ વાય લાઈટ ચલી ગઈ. તો ગાઈસ બહુ ઝાઝા દિવસો પછી આપણે આવી ગયા છે રીબાઉન્સમાં. બહુ પાછળ રહી ગયા ભાઈ. ઓલું આવ્યું શું કહેવાય, બેક ફોલ આવ્યો. તો ગાઈસ આપણે ભાઈ અત્યાર સુધી સરસાણા નતા ગયા ઓજીમાં, તો હવે પ્લાન છે ઓજીમાં જઈએ. ત્યાં અમુક માથા ઉપર માથા બેઠા. ફર્સ્ટ ઓર્ડર આવી ગયો છે પનીર ચીલ્લી, ભવિષ્યનો પીએસઆઈ. આજે ઠંડામાં ભાઈ અમે લીધું છે મસ્ત મજાનો સ્ટ્રોબેરી થીક શેક. હે ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું શોભા આહિર. અત્યારે વાગી ગયા છે બપોરના 11:30 અને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે બધા એકદમ નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. રામ પણ ઉઠી ગયો છે, નયન હજી સૂતા છે કારણ કે એ ભાઈ આપણે રમઝટવાળા કહેવાય. મોડા સુધી જાગે, આપણે તો ટાઈમે સૂઈ જવાનું, ટાઈમે ઉઠી જવાનું. તો એ રમઝટવાળાને આપણે બહુ વધારે ન કરાય, એટલે આપણે આપણી રીતે રહેવાનું હોય. ત્યાં રામ પણ ઉઠી ગયો છે, તો રામને પણ થોડુંક મળી લઈએ. અને થોડી ઘણી મેં રસોઈ પણ બનાવી નાખી છે, એ પણ હું તમને બતાવી દઉં. જીરા રાઈસ બનાવ્યા છે, અહીંયા દાળ મૂકી દીધી છે. આ બહુ કાલનું શાક હતું એ છે. આ દાદા માટે કેળાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે. અને હવે અત્યારે મળી લેવી રામને. રામભાઈ અમારે શું કરે છે ને એ બતાવી દઉં તમને. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા. તમે તો જાતા નથી કઈ નોરતામાં. હું રામ ઘર હાસઈ. તમે રામ ઘર હાસો અને અમે બધા જાય. રામ હાય. રામ હાય કરતો. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે તારા હાથમાં દીકો? પગ મેની હે કાનો તારા હાથમાં શું છે? સાવી. અમારા રામને કા સારે જ રમત છે. આમ જોવો તમે કા જોયો હોય તો આખો ભરાઈ ગયો છે. ટાટા લે વાહ. તો હવે રામ બારો જાય છે તો આપણે સુવિધામાં રહેવી. આપણે દરવાજો પેલા પેક કરી દઈએ તો ભાઈ રામ તો આગળ ફટનારા નીકળી જાય બહાર. શોભાએ જે સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો એનો એજ ભાઈ ત્યાં તાજ ઊભો હતો. અત્યારે ઠેક હું ઉઠ્યો છું. અત્યારે ભાઈ રાતના વાગી ગયા છે 7. હું લગભગ 5 વાગે ઉઠ્યો, પછી ભાઈ 5 વાગે ઉઠીને મસ્ત મજાનો નાયો. ભાઈ સિરિયસલી આજે આખો દિવસ ઊંઘમાં જ મેં કાઢ્યો છે. આઈ ડોન્ટ નો આજે મને કેમ આટલી બધી નીંદર આવતી હતી. બપોરે પણ શોભાઈ મને જમવા ઉઠાડ્યો, પણ હું પાછો સૂઈ ગયો હતો જમીને. બાકી ભાઈ અત્યારે શોભાએ તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો. મેં કીધું ભાઈ અત્યારે હવે હું સ્ટાર્ટ કરી દઉં. મસ્ત નાહી ધોઈ લીધો હતો. અત્યારે નાજા મામા અને મામીને બધા બેસવા આવ્યા હતા, તો હજુ જસ્ટ એ ગયા છે. રામભાઈ અને મમ્મી ગયા છે માર્કેટમાં કંઈક ટમેટા ને એવું બધું શાકભાજી ને બધું. હું ક્યારનો કહેતો હાલો 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 મેં જાન લઈ જાણ બોલા પણ ખોડિયાર જો બધું તબતબાવે જાય ને આવે પાસે. તો ભાઈ આવી રીતના કંઈક અમારા દી આત્મી ગયો છે. મસ્ત મજાના બધા જ સવારના રેડી થઈ ગયા હતા, પણ હું હજુ અત્યારે થયો છું. અને આજે અમારી સોસાયટીમાં કંઈક મસ્ત મજાના ગરબા ડે છે. તો શોભા જણાવો, ડિટેલ્સ આપો કંઈક શું છે આજે આપણી સોસાયટી. આજે મહાઆરતી છે. બધાને ઘરેથી પોતપોતાની આરતીની ડીશ લાવવાની. ઓકે. અને બધાને ટ્રેડિશનલ કપડાં પહેરીને આવવાનું. પછી બધાને આરતી ઉતારવાની અને પ્રસાદ લાવવાનો. તો ભાઈ આવી રીતના કંઈક અમારી સોસાયટીમાં આજનું આયોજન છે. આપણે પણ મસ્ત મજાના જોડાવાના છીએ. અને આજે આપણે રમઝટમાં જવાના નથી. પછી તો ભાઈ રાતે ડિસાઈડ થાય કઈ રીતનું થાય. માહોલ અહીંયા સારો છે કે ત્યાં સારો છે. અરે અહીંયા બહુ મજા આવે એમ ને ભાઈ જવા નથી દેવો ને એટલે આ બધે ઓલું છે. હવે ત્યાં રમઝટમાં બહુ જઈએ આમ ન જવાય. હવે અહીંયા સોસાયટીમાં મજા આવે. યસ મજા લેવાય. તો કઈ વાંધો નહીં, આપણે ભાઈ જોઈએ છે આજની સોસાયટીમાં નવરાત્રી થાય તો આજે સોસાયટીમાં કરીશું. બધા કેવા ટ્રેડિશનલ રીતે રેડી થાય છે, બધા શું શું પહેરીને આવે છે, બધું જ હું તમને આગળ બ્લોગમાં બતાવતો રહીશ. પણ એ પહેલા ભાઈ આપણે મસ્ત મજાના ઘરે બેસીએ થોડીક વાર. અને બેસવાનું નથી ઘરે તો સાવન છે મુક્તિ થવાના. ચોલી લઈ આવો ને એની વસ્તુ દઈ આવો ને ત્યાંથી લેતા આવો. હેની ચોલી લાવવાની પહેરવાની. હા કેમ મારે આજ પહેરવાની છે. ઠીક, આપણને કામ સોંપી દીધું છે તો એ બધું ભાઈ ચોલીનું કામકાજ ને બધું આપણે પતાવી દઈએ. સવારના તો હુતાશો હજી ઠાક નથી ઉતરો તો ક્યાં ચોલી ક્યાં લેવા દેવાની મુક્તિ થવા છે તું પાસે? ઓકે, ફોન કરી દે એટલે પાછળ આવી જાય ને. તો ચાલો ગાઈઝ આપણે જઈએ ફટાફટ. શોભાને ભાઈ જે કંઈ પણ ચોલી પહેરવાની છે એ ચોલી લઈને આપણે એને સોંપી દઈએ. આપણે નીકળી ગયા છીએ અને જુઓ જો અમારે રામભાઈ અને મમ્મી જઈ રહ્યા છે માર્કેટમાં. શું વાત છે, મસ્ત મજાની સાયકલ કાઢી આજે રામભાઈએ. અને ભાઈ રામભાઈને સાયકલમાં બેસવાનું કહીએ ને આપણે એટલે ભાઈ બેહે જ નહીં. એને મોસ્ટ ઓફલી બધે હાલીને જવું હોય. ને ભાઈ હાલવામાં કેવું થાય, ભાઈ મોટા રોડે આપણે નીકળીએ ને હાલીને લઈને તો ભાઈ આપણને બીક રહી કે કદાચ ભાઈ જો અચાનક આમ વયો જશે રોડની આ બાજુ કે તો પછી
ગાડી બાડી આવી જશે તો એટલા માટે. તો રામભાઈને સાયકલથી આમ નફરત અને આમ પાછી એની વસ્તુ એને બહુ પ્રિય. તો અત્યારે મમ્મી અને રામભાઈ સાયકલ લઈને મસ્ત મજાના માર્કેટમાં આવ્યા છે. શાકભાજીને એવું લેવાનું છે. ઘરે રામ રહેતો જ નહોતો તો મમ્મી કે હું બહાર કાંઠો મરાવતા આવું. નાજે મમ્મીની જેવા ગયા ને એટલે તરત જ ભાઈને ભાઈ સાંભળ્યું કે બહાર જવાનું છે એમ. બાકી મામાની જ્યાં સુધી બેઠા હતા ત્યાં સુધી મસ્ત મજાનો રમતો હતો. આપણે પહોંચી ગયા છીએ ભાઈ મહારાણા પ્રતાપ ચોક અને ભાઈ ગાડીએ માંગ્યું છે ડીઝલ. ભાઈ ફર્સ્ટ ટાઈમ ડીઝલની લાઇટ આવી છે આપણી ગાડીમાં. તો ભાઈ રસ્તામાં પંપ આવે છે પણ આપણે ભાઈ જતી વખતે ડીઝલ નહીં પુરાવીશું કારણ કે ભાઈ આપણે દર વખતે ડીઝલ પુરાવીએ છીએ સેલમાં. કાલે હું પુરાવાનો હતો પણ એમાં થયું હતું કેવું કાલે રાતે આવવામાં લેટ થઈ ગયું હતું. મતલબ 3 વાગી ગયા હતા સમથિંગ આઈ ડોન્ટ નો 2:30 કે 3 જેવું થયું હતું. મને ભાઈ અત્યારે પાકી ખબર નથી કારણ કે ભાઈ આજે આખો દિવસ સુવામાં કાઢ્યો છે ને તો માઇન્ડ એકદમ ભાઈ રિફ્રેશ થઈ ગયું છે. કાંઈ જ યાદ નથી કાલે હું થયું હતું હું નહીં એમ. હજી ભાઈ કાલનો વ્લોગ એડિટ કરવાનો હોય બાકી છે. રાતના લેટ થઈ ગયું એટલા માટે સેલના પંપ છે ને 12 વાગ્યા પછી નથી ખુલ્લા રહેતા મતલબ બંધ કરી દે છે લોકો. તો પછી મેં વિચાર્યું કે હવે કાલે આપણે જ્યારે ક્યારે નીકળશું ને ગાડી લઈને બહાર ત્યારે નખવી દેશું. તો હવે અત્યારે આપણે ચોલી લેવા જઈએ છીએ. ચોલી આપણે મુક્તિધામમાં જ લેવા જવાની છે. કાંઈ લાંબો રૂટ છે નહીં અને હજુ રેન્જ તો છે 43 કિલોમીટરની. એટલા માટે ભાઈ 43 તો હું આપણે લગભગ 3 થી 4 કિલોમીટર જવાનું છે. તો રિટર્નમાં આવતા સેલમાં મસ્ત મજાનું ભાઈ ડીઝલ પરાવી દઈશું. આપણે જેમ આપણો પેટનો ખાડો પૂરીએ ને એમ ભાઈ આપણી ગાડીને પણ પેટ છે એને પણ પુરાવવું પડે. ઠમક ઠમક કરતી તેદુ હાલી આવે હે. તો હવે આપણે પહોંચી ગયા હતા મુક્તિધામમાં. લાવો હાલો ભાઈ એક્સચેન્જ વાળી સિસ્ટમ છે. એક હાથ સે દો એક હાથ સે લો. એક હાથ સે લો એક હાથ સે દો. લે આ લે તુરિયા મોકલા એ કડવા એ શાખા વગરના મોકલા તો સાખીને દેવાય ને એવી સિસ્ટમ નથી કે બધું કરી દે. હા જમાયુને તો એટલી તો સેવા કરવી પડે કે નહીં તમારે? એટલું જમાયું આછા કરી લેવાય. તો ભાઈ અત્યારે ચેતો આવી ગઈ છે ભાઈ. એક્સચેન્જ જે કરવાના હતા બધું કરી લીધું છે. અમારું બધું આવી ગયું. એમાં ખાલી મોજડી છે બીજું તો હું હોય ના અમાર ઓલી ન થશે. તો એમાં હશે જો હા ચાંદી કરતી હોય ઘેર. હારું હાલો. તો ભાઈ આપણે અહીંયા જે કંઈ પણ કામકાજ હતું એ બધું જ કામકાજ હવે ફિનિશ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયાથી જઈએ ઘરે અને ભાઈ ઘરે જતા આપણે જતા જઈએ ડિયર વર્લ્ડે. ભાઈ ચાઇનીઝ ભેળવાળા કાકા હોય ને તો ભાઈ મસ્ત મજાની ચાઇનીઝ ભેળ પાર્સલ કરાવી લઈએ. ગાઈઝ આપણે ડિયર વર્લ્ડે તો પહોંચી ગયા છીએ. જ્યાં ભાઈ કાકા ઊભા રહેતા ને અહીંયા ઊભા રહેતા હતા ભાઈ. જો આ જગ્યાએ ઊભા રહેતા હતા પણ અહીંયા ભાઈ ચાઇનીઝ ભેળવાળા કાકા જ નથી આજે. ભાઈ આજે આપણું જોરદાર એવું ભજીયું થઈ ગયું છે. તો ગાઈઝ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ સેલના પેટ્રોલ પંપે અને ભાઈ હવે અહીંયાથી મસ્ત મજાનું નખવી દઈએ તાજું માજું ડીઝલ. 20 લીટર નાખો ને ડીઝલ નખાવીને પેટ્રોલ પંપની બહાર નીકળ્યા ત્યાં ભાઈ ધોધમાર વરસાદ પડવા માંડ્યો છે. સાથે સાથે ભાઈ મહારાણા પ્રતાપ ચોકનું સિગ્નલ પણ બંધ છે. તો ભાઈ હવે આપણી પાસે અહીંયા વેઇટ કર્યા સિવાય કોઈ જ ઉપચાર છે નહીં. આપણા એરિયામાં ગાઈઝ લાઇટ જ નથી. જોવો જો ભાઈ બધા મકાન કાળા છવાયેલા છે. મતલબ કે ભાઈ આપણી સોસાયટીમાં અને આજુબાજુના એરિયામાં ભાઈ કશે પણ લાઇટ છે નહીં. આઈ ડોન્ટ નો શું ફોલ્ટ આવ્યો હોય. બાકી ભાઈ ઘરે જઈએ અને ઘરે જઈને પૂછીએ કારણ કે ભાઈ સોસાયટીમાંથી કોકે ફોન કર્યો જ હશે જીબીમાં કે ભાઈ વાય લાઇટ ચલી ગઈ. કોણ કવરાવતું તું? હા હે દીકો કોણ કવરાવતું તું મને કહેતો જરીક. તો મમ્મી અને રામભાઈ અમને મળી ગયા છે નીચે અને રામભાઈ અત્યારે રમી રહ્યો છે દાદાની ગાડી સાથે. મમ છે પણ હાલો ઉપર હાલો એમાં મેડમાં તું પડી ન કર. ઘરે લાઇટ પણ એકદમ મસ્ત મજાની આવી ગઈ છે અને સાથે સાથે અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં આજે ઘરે બની છે મસ્ત મજાની દાળ ઢોકળી. તો ભાઈ બધા જ બેસી ગયા છે. પપ્પા પણ બેસી ગયા છે અને દાદા પણ બેસી ગયા છે. તો સૌથી પહેલાં તો આપણે મસ્ત મજાનું આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. રામભાઈ જમી રહ્યો છે રૂમની અંદર કારણ કે બહાર ભાઈ અમે તમને ખબર છે એ પ્રમાણે અમને ખાવા નહીં દઈ. તો મમ્મી વહી ગઈ છે રામભાઈને લઈને મસ્ત રૂમમાં એનું ડિનર કમ્પ્લીટ કરાવી રહી છે. રાતના વાગી ગયા છે 9:30 ને અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું ભાઈ. પહેલાં તો જઈશું ધાર્મિકને એની પાસે. આપણી સોસાયટીમાં પણ ભાઈ મસ્ત મજાનું આયોજન છે પણ મેં વિચાર્યું કે પહેલાં ધાર્મિકને એની પાસે જઈએ મસ્ત મજાના ભાઈ અડધી પોણી કલાક જેવું બેસીએ અને પછી અમે શું ડિસાઈડ કરીએ છીએ એ હું તમને જણાવું. તો હવે ત્યાં જઈએ અને શું ડિસિઝન્સ અમે લઈએ છીએ કે આજે ભાઈ જવું છે કે નથી જવું એના ઉપર બધું ડિપેન્ડ થશે. પણ એ બધું ભાઈ તમારે જોવું હોય તો આગળ સુધી બન્યું જ રહેવું પડશે. તો કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહ્યો. તો ગાઈસ બહુ ઝાઝા દિવસો પછી આપણે આવી ગયા છે રીબાઉન્સમાં. ભાઈ આપણે જતા હતા રમઝટમાં પણ એ બધો પ્લાન કેન્સલ રાખ્યો છે. હું કેવું જોડું હા પછી થયું કે ભાઈ આજે બોલિંગ કરી લઈએ ને પછી આપણે અહીંયાથી જોઈએ છે કે સરસાણા જઈએ કે પછી કેસરિયા જઈએ કે યશવીમાં જઈએ. નહીં જો કે અમારું ફિક્સ નથી જવાનું છે ફિક્સ છે. મેં કીધું પહેલાં થોડું ઘણું એન્જોય કરી લઈએ પછી મેં કીધું બધો પ્લાન કરશું ક્યાં જવું ક્યાં નહીં.
પછી તરત જ આમ બેક કરી નાખીએ સમજો અને પછી તો ભાઈ મસ્ત મજાની બોલિંગ રહીમાં અમે અને ભાઈ સૌથી મોર હતો છોટું કેટલા પોઈન્ટ હતા 96 ધવલના 94 મારા 88 ભાઈ બધા કરતા વાહે ભાઈ આપણે રમતા હતા ને પહેલાં એવું હવે રમાતું જ નથી બહુ પાછળ રહી ગયા ભાઈ ઓલું આવ્યું શું કહેવાય બેક ફોલ આવ્યો મહેનત વધી ગઈ ભાઈ પાછું હવે એવું લાગે કે શરૂ કરવું જોઈએ રમવાનું ભૂંડા લાગી છે ક્યાંય ક્યાંય ખાડા તો હવે આપણે અહીંયાથી શું પ્લાન છે હે મારા મિત્રો હે મારા શાહી મિત્રો સરસાણા તો કે આપણે ભાઈ અત્યાર સુધી સરસાણા નતા ગયા ઓજીમાં તો હવે પ્લાન છે ઓજીમાં જઈએ નહીં છોટું તો ચાલો ફટાફટ હવે આપણે ત્યાં પહોંચી જઈએ પહેલા તો અને પછી ત્યાંનું જોઈએ છે કઈ રીતનું બધું છે આયોજન તો કે અમે ભાઈ સરસાણામાં આટો તો માર્યો અંદર વયા ગયા હતા ભાઈ મજા પણ આવી મજામાં એમ આવી કે બધા રમતા હતા ને એને જોઈને મજા આવી બાકી અમે રમીએ છીએ ને એટલી જગ્યા નહોતી હું કેવું જોડું તારું ટ્રાફિક બહુ ભાઈ સિરિયસલી બહુ એટલે બહુ ક્રાઉડ હતું પહેલાં વીવીઆઈપીમાં બેઠા તો ત્યાં સોફા ઉપર જગ્યા નહીં પછી ત્યાંથી વીઆઈપીમાં જા તો ત્યાં અમુક માથા ઉપર માથા બેઠા પછી ગોલ્ડમાં જા અમે રમવા ગોલ્ડમાં રમવા ગયા ને તો ત્યાં ભાઈ રમવાની જ જગ્યા નહીં એમ બધા પોતપોતાના ગ્રુપ લઈને બેઠા હતા અને એટલી ટ્રાફિક ને બધા ગ્રુપ ભટકાતા હતા એકબીજા હારે પછી અમે વિચાર્યું કાંઈથી હવે નીકળી જાય ધાર્મિક એ વાહ જ આવે છે અને અહીંયાથી અમે જઈએ છીએ અત્યારે ભાઈ કંઈક મસ્ત મજાનો નાસ્તો કરવા માટે તો આપણે પહેલાં તો છોટુભાઈને પૂછીએ કે દરરોજ આપણે જઈએ છીએ ત્યાં જવું છે કે બીજે જવું છે તો છોટું જાણે શું છે આજનો પ્લાન ત્રિશિવનો પ્લાન છે નહીં ભાઈ અમે ભાઈ રાધેના ઓકે થઈ ગયું 2 દિવસથી સતત રાધેનું જ હાલે હે ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ત્રિશિવમાં અને ભાઈ આપણો ફર્સ્ટ ઓર્ડર આવી ગયો છે પનીર ચીલ્લી ભાઈ 12-13 પીસ છે પણ કાંઈ વાંધો નહીં ચાકા જામ અહીંયાની હોય છે ટેસ્ટફુલી એટલે ભાઈ આવશે મજા જમવાની તો ફટાફટ હવે આપણે અહીંયાથી પહેલાં તો નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ બીજો ઓર્ડર કમ્પ્લીટ થાય છે જે હવે બીજો ઓર્ડર આવે એટલે એ પણ હું તમને બતાવું આપણો સેકન્ડ ઓર્ડર પણ આવી ગયો છે ભાઈ મસ્ત તાઇવાન ભેળ મંગાવી છે તો ભાઈ ટેસ્ટો મજા આવી ગઈ છે ત્રિશિવમાં ભાઈ મસ્ત મજા આવી ગઈ છે ખાવાની શું કે ધવલ હે ધવલ ત્રિશિવનું બોર્ડ બતાવું એલા ઉપર વયો જો કેમેરો અને હવે આપણી સાથે જોડાઈ ગયા છે આપણા ભોલુસિંહ ભવિષ્યના પીએસઆઈ શું વાત છે ભાઈ તો ભાઈ સિરિયસલી મજા આવી ગઈ છે ધોમ ભાઈ મસ્ત અહીંયાથી પાણી પી લઈએ અને પછી ભાઈ અહીંયા મિત્રો સાથે થોડીક વાર બેસે ને પછી નીકળીએ ઘરે જવા માટે તો કે આપણે ભાઈ નવરાત્રીમાં જેમ ગરમ ખાધા પછી કંઈક ઠંડુ જોવે તો ભાઈ મસ્ત મજાનું આજે ઠંડુ લઈ લીધું છે અને આજે ઠંડામાં ભાઈ અમે લીધું છે મસ્ત મજાનો સ્ટ્રોબેરી થીક છે કઈ ખબર નહીં ટેવ પડી ગઈ છે ગરમ ખાધા પછી ભાઈ કંઈક ઠંડુ જોવે હું કેવું ધવલભાઈ જોઈએ ભાઈ ધવલને અને છોટુને ભાઈ ઉતારી દીધા છે એમની જગ્યા પર અને ભાઈ અત્યારે હું નીકળી ગયો છું ઘરે જવા માટે અને ગાઈઝ આજે ધાર્મિક હતો સસુરાલ તરફથી મતલબ એના હાહર રોયલમાંથી બધાને લઈને આવ્યો હતો એમના ભાઈઓને એમના શાળાને તો ભાઈ એ બધા એની રીતે મસ્ત એન્જોય કરતા હતા અને અમે વૈધા હતા લઠે લઠા જે અમે અમારી રીતે આવી રીતના કંઈક મસ્ત મોજ કરતા હતા અને સિરિયસલી આજે ભાઈ બહુ જ મોજ આવી ગઈ ખાધું પણ એટલું છે અને ભાઈ ઠંડુ પણ એટલું મસ્ત પીવાઈ ગયું છે ફૂલ થઈ ગયું છે પેટ એકદમ કમ્પ્લીટલી તો ઘરે જઈને ભાઈ મસ્ત મજાના પહેલા તો ફ્રેશ થઈશું નાહી ધોઈ લઈશું અને પછી સુઈ જઈશું તો મેં વિચાર્યું કે આજનો બ્લોગ પણ આપણે ગાડીમાંથી જ એન્ડ કરી દઈએ અને બહાર હું તમને એકવાર બતાવી દઉં તો ભાઈ રાતે 2:30 વાગ્યા છે રાતના અને ભાઈ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે જોરદાર તો નથી આવતો પણ મારી ગાડી સ્લો ચાલે છે એટલે છાંટા થોડાક ધીમા પડે છે બાકી વાઇપર જે રીતે ચાલે છે એ પ્રમાણે તમે સમજતા જશો તો કંઈ વાંધો નહીં હું પણ ઘરે પહોંચવા આવ્યો છું મસ્ત મજાનો આજનો વ્લોગ થયો છે તો ગાઈઝ આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય ઉભો તો એ હું કરતો તો હું